તો ફાઇનલી વારો આવી ગયો સમોસામાં. શ્રી વાકોલ કૃપા. જો ગોમતી નદીએ નાવા આવ્યા છે અને જો કિશન અને નીતિનભાઈ જો તો સામે જોવો મહાદેવ દેખાય છે અને પડકેશ્વર મહાદેવનું મંદિર. નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આગળના બ્લોગમાં તમે જોયું ઓખા ભાવનગર અમે ટ્રેનમાં સફર કરીને બોટાદથી દ્વારકા પહોંચી ગયા છીએ અને હવે આગળનો બ્લોગ હવે કન્ટિન્યુ ઇન્ટ્રો. તો લોકેશન થઈ ગયું ચેન્જ, દ્વારકામાં તો પહોંચી ગયા છીએ અને જોવા કંઈક દ્વારકાની શેરીઓ. સામે આગળ ગોમતી ઘાટ છે અને અહીંયા અમે રોકાણા છીએ, ઉતારો છે અમારો. અને અમે રોકાણા છીએ સ્વામિનારાયણ મંદિરમાં અને અહીંયા ઉતારો છે બધે. 1000 રૂપિયા એક રૂમનું ભાડું અને 3 જણા સૂઈ શકે એવી રીતના જવા, આવી રીતના પંખાવાળી નોન એસી રૂમ. અને ટ્રેનમાં આવ્યા ને તો સવારનો નાસ્તો કરવાનો બાકી છે, તો હું ડાયરેક્ટ જમી જ લેવું કારણ કે 11 વાગી ગયા છે. પહેલાં ખાઈ લેવી, બહુ વધે ગરમી થાય છે અહીંયા, તોય ઓછી ગરમી છે બોટાદ કરતાં. અને જો આમે દરિયો દેખાય છે, જો એ રહ્યો. નાઈને તો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ અને અત્યારે જમવા પહેલાં જવું છે. વાગ્યા કેટલા હું તમને બતાવી દઉં. જો 11 વાગવાની તૈયારી, એટલે 11 માથે 5 થઈ ગઈ છે. અને ભાઈ સાહેબ જો રૂમનો હાલ બધાએ બધું વિખેરી નાખ્યું. નીતિનભાઈ અહીંયા રેડી છે, એ રીતે નાઈને એક મિરર છે અહીંયા જો તૈયાર થવા. તો હવે દ્વારકાની બજારમાં નીકળી ગયા છીએ અને જઈએ છીએ જમવા. ક્યાં જઈએ ક્યાં નહીં કંઈ ખબર નથી, જઈએ છીએ આગળ. તો પછી અમે ફ્રેશ વગેરે થઈને તો ગયા હતા દર્શન કરવા અને દર્શન કર્યા, જમી લીધું હતું. ગુગળી બ્રાહ્મણો જમાડે ત્યાં અમે 30 રૂપિયામાં જૈનમાં હતા. 3 ભાઈબંધ 30 રૂપિયા ત્રણેયના. ત્યારબાદ અમે ફોન જમા કરાવીને અને દર્શન કરવા ગયા હતા દ્વારકાધીશના. એકદમ અલૌકિક મસ્ત દર્શન થયા હતા. અને ત્યારબાદ કહેવાય ને કે આમ ધજા ચડાવતા હતા એના દર્શન એ થયા હતા. અને એમ કહેવાય છે કે ધજા ચડાવતા હોય ને એના દર્શન થાય ને એ સાક્ષાત દ્વારકાધીશના દર્શન થયા કહેવાય. તો એનો પણ અમને લાભ મળ્યો હતો અને બહુ મજા આવી હતી. એ દર્શન કરી લીધા અને ઘડીક સૂઈ ગયા. અત્યારે 3:30 પાછા નીકળી પડ્યા છીએ દ્વારકાની બજારોમાં. જો નીતિન થઈને અમે 3:30 ઉપર થયું. તો અત્યારે બધા રેડી થઈ ગયા છીએ અને ક્યાં પહોંચી ગયા છીએ? શ્રી વાકોલ કૃપા સમોસા સેન્ટર. અને જો ગળદી તો અત્યારથી છે, અમે જેવી લઈ લેવી, વારો આવી જાય તો સમોસા. ફાઇનલી વારો આવી ગયો સમોસામાં. જો અહીંયા શ્રી વાકોલ કૃપા. જો ગોમતી નદીએ નાવા આવ્યા છે અને જો કિશન અને નીતિનભાઈ જો શર્ટ ને પેન્ટ આખા કપડાં પલારવા પછી ક્યાં વાત રહી. અને આપણે પાણી સીસા મોબાઈલ ને કેશ ને બધું લઈને ઊભા છીએ. આપણે નાવું નથી અત્યારે, પછી ક્યારેક નાહું હમણાં. ભાઈ કે અત્યારે નહીં, બે ભલે નાહી લેતા. જોઈ લે જો અત્યારના તોય ભરતી નથી, એટલું પાણી ઓછું છે એટલે વાંધો નથી. તો જુઓ ગોમતી નદી અને સમુદ્રનું મિલન અહીંયા. જા ગોમતી નદી અને લહેરો કેવી મસ્ત થાય છે. 5:30 વાગ્યા છે અને શાંત વાતાવરણ એકદમ ગોમતી ઘાટનું.
માછલીઓ જો કેટલી માછલીઓ છે જો તો ગોમતીજીએ તો નાઈને અત્યારે આ ફોટો શૂટ માટે આવ્યા હતા, થોડાક ફોટા પાડી લીધા. અને તો ગોમતીજીની આરતી થાય છે, જેમ ગંગા આરતી થાય એમ અહીંયા જો દ્વારકામાં ગોમતી આરતી થાય છે. તો ગોમતી આરતી પૂરી કરી અત્યારે ભટકેશ્વર મહાદેવ ભોગવા આવ્યા છીએ અને જો હાઈલા જઈએ છીએ. હાલીને પોગી ગયા 1.5 કિલોમીટર. કેટલા પૈસા બચાવી લેવી છે આપણે એ કાંઈ ખબર નથી પડતી. તો સામે જોવો મહાદેવ દેખાય છે અને ભટકેશ્વર મહાદેવનું મંદિર દરિયા કાંઠે એકદમ પવન આવે છે સ્પીડમાં. તો ભાઈ સાહેબ લોકેશન એક વખત ચેક કરી લ્યો ભાઈ, સમંદર કિનારે જો ભટકેશ્વર મહાદેવનું મંદિર સામેની સાઈડ અને અહીંયા સનસેટ પોઈન્ટે અમે અત્યારે બેઠા છીએ. મજા જ આવે છે જો. તો ચના ચોર આવી ગયું છે, ખાઈ લેવી દરિયા કાંઠે જો. ભટકેશ્વર મહાદેવેથી તો પછી અહીં ધર્મશાળાએ આવતા રહ્યા હતા અને પછી દર્શન કરવા પાછા જતા રહ્યા હતા. થોડીક હાલત ખસ્તા થઈ ગઈ હતી કારણ કે ગળદી વધારે હતી અને જમીન પછી આવતા રહ્યા છે. હવે રેસ્ટ ક્યાંય હવે નથી જવું, હવે સૂઈ જવું છે. આ બ્લોગને અહીંયા એડ કરી દેવી. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાવે. બાય બાય.